ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા માંડવા મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે। તેમ છતાં ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા આજ રોજ લોકલ ટ્રાન્સપોર્ટ દ્વારા ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ટોલ ગામ હાઈવે જામ કર્યું હતું, જેના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો। આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લાઇનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોના ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો। આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ હજીએ ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરી આવજાવ કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતી હોવાના વિરોધ નોંધાવી અનેક વખત રજૂઆત કરાઈ હતી। તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ ટ્રાન્સપોર્ટના સંચાલકોએ માંડવા મુલડ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઇન લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા। આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા હતા।